જસદણમાં ઇસ્કી ટોપી ઉશ્કેસરનો અદભુત નમૂનો સામે આવ્યો છે। સુરતના ધારાસભ્યની ગ્રાન્ટના બાકડા જસદણમાં લગાવાયા। સુરતની જનતાના પરસેવાની રકમનો જસદણના લોકોને લાભ અપાયો। જૂના પીપળિયા ગામમાં સુરતના ધારાસભ્યની ગ્રાન્ટના બાકડા રખાયા છે। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ ઘટસ્ફોટ થયો છે। કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાની 2016-17ની ગ્રાન્ટમાંથી આ બાકડા બનેલા છે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટમાંથી બનેલા બાકડા જૂના પીપળિયામાં નખાયા। મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યોના અનુદાનનો ઉપયોગ જૂના પીપળિયામાં કરવામાં આવ્યો। સુરતના પદાધિકારીઓના નામે બનેલા બાકડાનો જસદણમાં ઉપયોગ કરતા હવે ચર્ચા જાગી છે। તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। બાકડા પર શું લખેલું છે એ પણ તમે વાંચી શકો છો। ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ગ્રાન્ટમાંથી, એટલે કે સુરતના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે બાકડા ખરીદવામાં આવ્યા એ બાકડાનો લાભ જસદણના લોકોને આપવામાં આવ્યો છે। ભાઈ શા માટે? સુરતની જનતાની પરસેવાના જે પૈસા છે એ પૈસાનો લાભ જસદણના લોકોને કેમ આપવામાં આવ્યો? ના, એ બાકડા ક્યારે આવ્યા હું તો હજી હમણાં ચૂંટાયેલો છું, તો મને એ બાબતે આગળની કઈ ખબર નથી અને ગામમાં કઈ એવું ફરિયાદ નથી। છતાંય જો એવું કઈ છે તો હું તપાસ કરી લઈશ। બાકડા તો આવેલા છે, એ તો સાથે ને? બાકડા આવેલા છે, આ એ જોઈશું। મને એમ કે ફાઇનલ ખબર નથી, પણ હશે કદાચ બધા જે ન્યૂઝમાં આવ્યું છે પ્રેસમાં તો એ હશે। શું કહેશો આ લઈને? ના, એ તો તપાસનો વિષય છે જે કઈ, હવે એમાં તો મારે કઈ કરવા નથી ને। હવે જે આવ્યું છે તો અમે તપાસ કરી લઈશું। બાકી આગળ ઉપર તો એ બધી તપાસનો વિષય છે, એમાં તો હું તો શું કહીશ। તો સાંભળ્યું તમે, આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે જે બાકડા છે એ બાકડા પર શું નામ લખવામાં આવ્યું છે। આખો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં। જૂના પીપળિયા ગામમાં સુરતના ધારાસભ્યની ગ્રાન્ટના બાકડા મૂકવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કાળુ ફોન લાઈન પર છે આપણી સાથે। કાળુ, જસદણમાં જે બાકડા મૂકવામાં આવ્યા છે તેની ઉપર સુરતના ધારાસભ્યનું નામ છે, તેમની ગ્રાન્ટમાંથી આ બાકડા મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો શું સામે આવ્યું, આખો આ કિસ્સો તેની માહિતી આપશો। જે ચોક્કસથી વાત કરીએ તો સુરતના કોઈ વિપક્ષના નેતાએ ફોટો વાયરલ કર્યો હતો કે સુરતના જે બાકડા છે એ ધારાસભ્ય અને સંસદ સભ્યની ગ્રાન્ટના છે તે જસદણના જૂના પીપળિયા ગામે પહોંચી ચૂક્યા છે। પણ જયારે આ વાતને ખરી કરવા માટે ઈટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ખરેખર આજે જૂના પીપળિયા ગામ છે ત્યાં એક વિસ્તારની અંદર જે બાકડા છે તે જોવા મળ્યા હતા। તેની પર નામ લખેલું હતું, જ્યાં પાનસેરિયા અને પ્રભુ વસાવા જે ધારાસભ્યની ગ્રાન્ટના અને સાંસદ સભ્યની ગ્રાન્ટના બાકડાના જોવા મળ્યા હતા। જી બિલકુલથી કાળુ, સવાલ એ થઈ રહ્યો છે કે આખો આ ખેલ શું ચાલી રહ્યો છે? કારણ કે 2016-17ની ગ્રાન્ટમાંથી બનેલા આ બાકડા છે અને સૌથી અગત્યનો સવાલ તો એ છે કે સુરતના જે ધારાસભ્ય છે તેમની ગ્રાન્ટના બાકડા જસદણ કેવી રીતે પહોંચ્યા? એ પણ એક મહત્વનો સવાલ છે। તમારી વાત સાચી છે, આ જે બાકડા છે તે કઈ રીતના પહોંચ્યા તે લોકોને પૂછવામાં આવેલું છે, પણ જે લોકો દ્વારા જે એમ કહેવામાં આવે છે કે અહીંયા જે બાકડા છે તે તો કેટલા સમયથી અહીંયા છે। એટલે આપણે જોઈએ તો 17 થી 18ની ગ્રાન્ટના છે, 22 થી 23 વર્ષની જે ગ્રાન્ટના બાકડા છે। એટલે લોકોનું જે આપણે પૂછી ત્યારે લોકો એમ કે અહીંયા બાકડા છે તો કેટલા ટાઈમથી જે બાકડા છે। જી બિલકુલથી કાળુ, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્ય તમે જુઓ, આ બાકડા ક્યાંથી આવ્યા તેનાથી ગામના સરપંચ કેમ અજાણ છે એ પણ એક અગત્યનો મુદ્દો છે। અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે કે ભાઈ સુરતના જે બાકડા છે, સુરતના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે બાકડા મંજૂર થયા છે તે અહીંયા કેવી રીતે પહોંચ્યા? 2016-17ની ગ્રાન્ટના આ બાકડા છે, સુરતના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનેલા બાકડા જસદણમાં કેવી રીતે આવ્યા એ સૌથી અગત્યનો સવાલ છે। અને કોણ કોણ આ બાબતથી માહિતગાર છે, અને જો માહિતગાર છે તો શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી?